ઉત્તરાયણ પર્વ અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ કરવા હરિયાણાથી મંગાવેલા વિદેશી દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। ઉત્તરાયણ પૂર્વે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂની જથ્થાને પોલીસની નજરથી બચાવી શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે। ત્યારે વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં વડોદરાથી અમદાવાદ લઈ જવામાં આવી રહેલ 9.7 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધીને અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। પીસીબી પોલીસે અશોક લેન્ડેન કન્ટેનરમાં ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતા જ બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામફલ ધાણક, ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ₹13,39,200ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પીસીબી પોલીસે હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શેષરામ શર્મા પંડિતજી અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ ₹23,55,980નો કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે।